ઘરમાં જે કેલેન્ડર હતું એ પણ બદલાઈ ગયું. 2025 નું કેલેન્ડર હતું, ડિસેમ્બર મહિનો હતો, બધું બદલાઈ ગયું. બરાબર ને? તો વર્ષમાં એકવાર કેલેન્ડર પણ બદલાઈ જાય તો આપણે હમણાં 20, 30, 40, 50, 60, 70, 80 ગામ પૂગી ગયા તો રાજજી કે હા આપણેથી બદલાવાનો સમય આવી ગયો. તો એક ભીતરથી બદલાવાનો છે. તો એ ભાવ લઈ અને આપણે શ્રી રાજજી મહારાજના જે વચન છે એ વચનોને ધ્યાનમાં રાખી અને સ્વયંને પરિવર્તન આપણે કરવાનો પ્રયાસ કરશું. તો આપણો કાર્યક્રમ શરૂ કરીએ ચર્ચા પ્રવચનનો. એને સૌ પહેલા અક્ષરાતીત શ્રી રાજ્યના ચરણોમાં આપણે વંદના કરીશું. બોલી શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. વંદો સતગુરુ ચરણ કો, કરું છું પ્રેમ પ્રણામ. અશુભરણ મંગલ કરણ ધની દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મહારાજ સુનામ. તેજ કુંવર શ્યામ યુગલ કો, પલ પલ કરો પ્રણામ. પિયાજી को पल पल करो प्रणाम. बोले श्री प्राणनाथ प्यारे की जय. બધાને પ્રણામજી. આગળ આવે પાછળ જગ્યા થોડા કીર્તન પહેલે આવી ખરી કે એક જેમના સ્વભાવના હિસાબે થોડું ખા મળે બે, પણ આપણો એક ભાવ કે કમસે કમ રાજ્યના ચરણોમાં બેસતા તો શીખે. જ્યારે મોટા થઈ જાય તો સાંભળતા પણ શીખે, અને સાંભળતા શીખે પછી વ્યવહારમાં લાવતા પણ શીખે અને બીજાને સંભળાવતા પણ શીખે. તો નાની પેઢીને ખૂબ ધન્યવાદ અને રાજ્યની મહેર એના ઉપર રહે. તો સાગર ગ્રંથ આપણે શરૂઆત કરીએ.